2025નો વાર્ષિક રમતોત્સવ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મોરા કેળવણી મંડળના સ્થાપક રાજેશભાઈ પટેલના પ્રમુખ હેઠળ યોજવામાં આવ્યો। 6 નંબર સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત શહેર અને વલસાડ જિલ્લામાં ઇકો કાર તથા ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીટા મેઘરજ તાલુકાના રાજપુર કંટાળુ ગામના ખેડૂત જીવાભાઈ જેઓએ પોતાના ખેતરમાં ખેડ કરી 40 કિલો મગફળીનું બિયારણ લાવી જમીનમાં ઉગાડ્યું, પરંતુ ખેડૂતને 25 દિવસ પછી ખબર પડે કે ખેતરની અંદર 70% મગફળીનું બિયારણ ઉગ્યું નથી, માત્ર 30% જ જેટલું ઉગ્યું છે। ખેડૂતે 12,000 જેટલા રૂપિયાનો ખર્ચ કરી બિયારણ ઉગાડ્યું હતું, જેને લઈ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। બિયારણ કયા કારણે નથી ઉગ્યું, જેને લઈ ખેડૂતોએ અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગની અંદર જાણ કરી છે। જાણ થતાં અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા। આ પ્રકારે પાક જોઈ પાકના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આવ્યા છે। બીજી તરફ ખેતરમાં આજ કંપનીનું બિયારણ ગઈ સાલે પોતાના ખેતરમાં ઉગાડ્યું હતું, તેમાંથી 45 મણનું ઉત્પાદન મેળવ્યું, ત્યારે ફરીથી એ જ કંપનીનું બિયારણ ઉગાડ્યું હતું, પરંતુ આ વખતે ખેડૂતોને આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ બિયારણ નકલી હોવાના કારણે ઉગ્યું નથી। જે પણ તપાસમાં નીકળશે ત્યારબાદ હું ગ્રાહક સુરક્ષામાં જઈશ, કંપની સામે ફરિયાદ કરીશ તેવી ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ છે પાંડોર જીવાભાઈ, ગામ રાજપુર, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મારા ખેતરમાં મેં 40 કિલો મગફળીનું બિયારણ લાવી અને વાવેતર કરેલું, પણ બિયારણ નકલી નીકળવાથી ખેતરમાં બિયારણ ઉગ્યું અડધું ને 30% ઉગ્યું, બાકી 70% ઉગ્યું નથી। અને મને આ 25 દાડે ખબર પડી કે મારું બિયારણ ઉગવાનું નથી, તો પછી મારું ખેતર આખું પડતર જેવું છે। અને મેં એ પછી ખેતીવાડી અધિકારી મોડાસા અરવલ્લીને જાણ કરી, તો ત્યાંથી સાહેબો આવી અને મારા ખેતરની તપાસ કરી નમૂના લઈ ગયા છે। પણ હવે મારે શું કરવું એ રિપોર્ટ આવે એટલે હું ગ્રાહક સુરક્ષામાં જવા માટે તૈયારી કરું। અને આ મારું આખું ખેતર પડતર છે। મેં આટલો બધો 11-12 હજાર રૂપિયા ખર્ચો કરી અને આ મગફળી વાવી, તો મારે હવે શું કરવાનું? આ ખેડૂતને આવું થાય તો ખેડૂત ક્યાંથી ઊંચો આવે? એટલા માટે હું આ સરકારશ્રીને વિનંતી કરું છું કે આવું ના થાય, આવા નકલી બિયારણ ના પધરાવી દે કોઈ। મેં આમ તો વિખ્યાત કંપનીમાંથી દર વખતે લાવું છું। ગઈ સાલ મેં આ જ ખેતરમાં 40 કિલો બિયારણ વાવ્યું હતું અને એમાં 45 મણ મગફળી ઉતરી હતી, તો આ વખતે મેં એ જ રીતે ત્યાંથી લાવી અને વાવેતર કર્યું છે, પણ આ વખતે મારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।